સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે ચણાના રજીસ્ટ્રેશન બંધ થતા હવે ભાજપના નેતાઓ તંત્ર સામે મેદાને આવ્યા છે। મારોદ સહિતના ગામોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ થતા ભારે હાલાકી, જેના કારણે વૃદ્ધો અને મહિલા ખાતેદારોએ ફિંગરપ્રિન્ટ આપવા માટે છેક ખોડિયાદ સુધી લાંબા થવું પડે છે। આ ગંભીર મુદ્દે ભાજપના નેતા મોહન પટેલે તંત્રને આડે હાથ લીધું અને તંત્રની સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી। જો સત્વરે સ્થાનિક સ્તરે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી લડતની ચીમકી ઉચ્ચારાઈ। લઈ જવામાં આવ્યું છે। તાત્કાલિક જો આનો નિર્ણય કઈ નહીં કરે, હાલમાં હમણાં મેં મામલતદાર સાહેબ હારે વાત કરી વટવાણ, બરોબર, એ કે હું વાત કરું શું કરવું જોઈએ એ વિચાર કરવાની વિચાર કરે, બાકી અમારું સેન્ટર મારોદમાં ખોલાવવું જોઈએ, નહીતર પછી ન છૂટકે 5 ગામ વઢવાણના ખેડૂતો જે પરેશાન હશે, મારે અગાઉ જૂની 25 વર્ષથી મારું આ